હાલો 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 નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી ઉપર હું એરનસી વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ચાલો ચાલો ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? ફટાફટ એકવાર જણાવી દો. મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? એકવાર ફટાફટ 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 કોમેન્ટ બોક્સમાં જણાવી દો. સોરી ફોર લેટ, સોરી ફોર લેટ, સોરી ફોર લેટ, સોરી ફોર લેટ, સોરી ફોર લેટ. ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો, થોડોક ઇશ્યુ ચાલતો હતો કે ભાઈ કઈ રીતે સેટિંગ કરવું એ ખબર ન પડી, બરોબર, કારણ કે મને ટેકનિકલ ટીમની અછત છે, બરાબર. તો મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આઈએમપી બેચ 2025 ની અંદર. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિશે આપણે ભણવાના છીએ અને ચેપ્ટર નંબર 5 ની અંદર જૈવિક ક્રિયાઓ છે એ આપણે શીખીએ છીએ અને આજે જૈવિક ક્રિયાઓનો બીજો લેક્ચર છે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ બે ટોપિકો વિશે. કયો ટોપિક છે પહેલો? તો કે પહેલો ટોપિક છે એનું નામ છે વહન અને બીજો જે ટોપિક છે એનું નામ છે ઉત્સર્જન. આ બે ટોપિકો વિશે છે એ દીકરાઓ આપણે ડિસ્કશન કરવાના છીએ, સમજવાના છીએ, જોરદાર આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાના છીએ. તો ચાલો ફટાફટ એકવાર આવી જાઓ. તો મેઇન આ બંને ટોપિકની અંદર શું શીખવાના છીએ? તો કે પહેલો કન્સેપ્ટ આપણે શીખવાના છીએ. એ પહેલા કન્સેપ્ટનું નામ તમને લખી દઉં અહીંયા, તો એ છે માનવ હૃદય. પહેલું માનવ હૃદય શીખશું અને પછી આપણે ઉત્સર્જન તંત્ર શીખીશું. આ બંને ટોપિકો સમજાઈ જાય અને તમારું કામ પૂરું, બરોબર. આટલું જ છે, આમાં એક્સ્ટ્રા કાંઈ વધારે માથાકૂટ કરવાની નથી ભાઈ બહેનો. તો ચાલો 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે લોકો શેના વિશે ચર્ચા કરી હતી, કોને ખબર છે? તો કે ગયા લેક્ચરમાં આપણે લોકોએ પોષણ વિશે ચર્ચા કરી હતી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ છે એ શ્વસન વિશેની ચર્ચાઓ પૂરી કરી હતી. પોષણની અંદર આપણે લોકોએ જોયું હતું મનુષ્યનું ઓ ભાઈ ઉત્સર્જન તંત્ર નહીં આવે, મનુષ્યનું પાચન તંત્ર અને બીજું આપણે જોયું હતું શું? તો કે મનુષ્યનું શ્વસન તંત્ર. આ બે ટોપિકો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. લેટ્સ બેક ટુ વર્ક. 7.4 વહન, અને વહનમાં આપણે શરૂઆત કરવાની ક્યાંથી? તો કે હૃદયથી. વિદ્યાર્થી મિત્રો, હૃદયવાળો સવાલ તમારી બોર્ડ પરીક્ષા માટે સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. સૌથી વધારે મોસ્ટ આઈએમપી જો કોઈ સવાલ હોય તો એ આ સવાલ છે, હૃદય આપણો પંપ, બરોબર. અને હૃદય વિશે સમજવું બહુ જ જરૂરી છે. જો હૃદય વિશે સમજવાની આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે હૃદય એક પ્રકારનું સ્નાયુમય અંગ છે. શું છે? સ્નાયુ અંગ છે, એટલે કે સ્નાયુઓનું બનેલું છે. આપણને બધાને ખબર છે, ધોરણની અંદર આપણે પેશીઓ પાઠ ભણતા એની અંદર આપણે આવતું હૃદયની અંદર છે એ ઓલી વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે, બરોબર. અવાજ વધારો એમ, હાલો અવાજ વધારી દઈએ મિત્રો. જુઓ હાવ નજીક માઇક રાખી દીધું, બરોબર. હવે અવાજ વધી ગયો? ડન? ક્લિયર? ઓકે. હવે આનથી નજીક ન કહેતા ભાઈ, આ મોઢામાં નાખ દો થાય. હવે ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માનવ હૃદયની વાત કરીએ તો એક સ્નાયુ લંગ છે અને બીજું આપણી મુઠ્ઠીના કદ જેટલું છે. કેટલું છે? આપણી મુઠ્ઠીનું કદ. તમે તમારી મુઠ્ઠી હોય એને આવી રીતે આમ વાળી દો તો આ જે તમારી મુઠ્ઠી થઈ એ મુઠ્ઠીના કદ જેટલું શું જોવા મળે તમને લોકોને? તમારું હૃદય જોવા મળે છે. હવે મિત્રો આપણે વાત કરવાની છે શું? તો કે ભાઈ હૃદયનું કામ શું છે? એક્ઝેક્ટ હૃદયનું કામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોવાના કારણે ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત થયેલું છે. ભાઈ હૃદય છે ને, હૃદય એમાં ટોટલ 4 ખંડો છે. કેટલા ખંડો છે દીકરાઓ? ટોટલ 4 ખંડો છે. તમે જુઓ, એક એ મને દેખાતા હશે, દેખાન ભાઈ? હા આવ્યું, જુઓ આ 1 2 3 અને 4. એ 4 ખંડોની અંદર વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર. ઓક્સિજનયુક્ત રુધિરનો મતલબ શું થાય? કે જે લોહીની અંદર ઓક્સિજન હોય એને ઓક્સિજનયુક્ત રુધિર કહેવાય. ઓક્સિજન વિહીન રુધિર કોને કહેવાય? કે જે લોહીની અંદર ઓક્સિજન ના હોય એને ઓક્સિજન વિહીન રુધિર વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. ડન? ક્લિયર? હવે તમે એ જુઓ તો આપણું આખું હૃદય છે, આવું આખું હૃદય હોય આપણું. આ હૃદયનો મેં આડછેદ બતાવ્યો છે, બરોબર. આ હૃદયમાં તમે જુઓ તો પહેલા આપણે બધા એના અંગો જોઈ લઈએ, હૃદયના અંગો જોઈ લઈએ. પછી હમણાં તમે લોકો હૃદયમાં પરિવહન કઈ રીતે થાય ને કેમ થાય ને આ બધી વસ્તુ તમે શીખી જ જવાના છો. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, તો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આખું હૃદય તમારા નજર સમક્ષ છે. એમાં હું ડાબી સાઈડનો ભાગ, અહીંયા પેલા હૃદયના 2 ભાગ પાડી દઈએ આપણે. આ હૃદયના 2 ભાગ પાડી દઈએ
એટલે તમને વધારે મજા આવશે. શું કામ? ડાબી સાઈડના જમણી સાઈડના બધા ભાગો અને પછી ડાબી સાઈડના બધા ભાગો આપણે સમજીશું. તો વન બાય વન જોઈએ. તો પહેલાં તમે જે આ ભાગ જોઈ રહ્યા છો, આ જે બ્લુ કલરની તમને પાઇપલાઇન જેવી રચના દેખાય છે, અને એ બ્લુ કલરની પાઇપલાઇન છે એને આપણે અગ્ર મહાશિરા કહીએ છીએ. શું કહીએ છીએ? અગ્ર મહાશિરા કહેવાય એને. શું કહેવાય? અગ્ર મહાશિરા. શું કહેવાય? અગ્ર મહાશિરા. બરોબર. ત્યાર પછી એ જ બ્લુ પાઇપ છે એ નીચે તમને દેખાતી છે, જો દેખાય છે આ નીચે, એને આપણે કહીએ છીએ પશ્વ મહાશિરા. શું કહીએ છીએ? પશ્વ મહાશિરા. બરોબર. તો પહેલા બે વસ્તુ સમજાણી, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. હવે આનું કામ શું? કામ એ સાથે સાથે ડિસ્કશન કરતા જઈએ મિત્રો. આ અગ્ર મહાશિરાનું કામ છે એ ઓક્સિજન વિહીન રુધિર. કેવું રુધિર દીકરાઓ? કેવું રુધિર દીકરાઓ? કેવું રુધિર દીકરાઓ? ઓક્સિજન વિહીન રુધિર. કેવું રુધિર? ઓક્સિજન વિહીન રુધિર. આ ઓક્સિજન વિહીન જે રુધિર છે એ ઓક્સિજન વિહીન રુધિરને હૃદયના ઉપરના ભાગમાંથી અને હૃદયના નીચેના ભાગમાંથી લાવવાનું કામ કરે. કોણ? તો કે આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. અગ્ર મહાશિરા છે એ શું છે? તો કે આપણું હૃદય છે ને ઉપરનો ભાગ, આ હૃદય છે આપણું, અહીંયા હૃદય હોય ડાબી બાજુ, એનો ઉપરનો જેટલો પણ ભાગ છે ત્યાંથી બધું ઓક્સિજન વિહીન રુધિર, એટલે કે જે રુધિરમાં ઓક્સિજન નથી એ રુધિર. અને જે પશ્વ મહાશિરા છે એ પશ્વ મહાશિરા શું કરશે? તો કે આપણું જે હૃદય છે એનો નીચેનો જેટલો પણ ભાગ છે એ બધી જગ્યાએથી ઓક્સિજન વિહીન રુધિર છે એ લાવવાનું કામ કરે છે. ક્યાં લાવે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક ભાગ દેખાય છે, આ ભાગ દેખાય છે, આટલો ભાગ દેખાય છે. આ ભાગને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો શું? તો કે જમણું કર્ણક. શું કહેવાય? જમણું કર્ણક. આ જમણા કર્ણકની અંદર પોતે શું કરતા હોય છે? તો કે ઓક્સિજન જે યુક્ત રુધિર છે એ ઓક્સિજન વિહીન રુધિર આવશે, યુક્ત નહીં આવે. એ ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવે? તો કે જમણા કર્ણકની અંદર પહોંચતું હોય છે. બરોબર. નીચેથી અને ઉપરથી બંનેથી. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો વાલ દેખાય તમને લોકોને? વાલ, આ જે રચના દેખાય છે એને કહેવામાં આવે છે ત્રિદલ વાલ. શું કહેવાય એને? ત્રિદલ વાલ. અને ત્યાર પછી તમે લોકો જે આટલો ભાગ જોઈ રહ્યા છો, આટલો જે ભાગ તમે દેખાય છે એ ભાગને કહેવામાં આવે છે જમણું ક્ષેપક. તો ટોટલ આટલા ભાગો: અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા, જમણું કર્ણક, ડાબું કર્ણક. આ જમણું કર્ણક, જમણું ક્ષેપક, આ બંને ખંડો છે. ઓલા 4 ખંડો હતા ને, એ 4 ખંડોમાંના 2 ખંડો. અને આ 2 ખંડોને અલગ પાડતો એક વાલ આવેલો છે કે જે વાલ ખુલશે અને બંધ થશે. ઓકે, આટલી પ્રોસેસ છે એ થતી હોય છે. હા, કહી શકાય ઓક્સિજન વિહીન રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કહી શકાય. એમાં બિલકુલ શંકાને સ્થાન છે નહીં. તમારો 1 પણ રૂપિયો કપાય નહીં તમે લખો તો. બરોબર. ચાલો, બરોબર, ચાલો આગળ વધીએ. ઓકે, હવે ડાબી સાઈડ આવો મિત્રો. આ ડાબી સાઈડ છે એ તમે જોશો તો તમને લોકોને વચ્ચે એક ભાગ દેખાતો છે, આ 3 આંગળી જેવો, એને કહેવાય આરોહી ધમની કાંડ. બરોબર. ત્યાર પછી તમને લોકોને આ એક બ્લુ કલરની નળી અહીંયા દેખાય છે, એ જ નળી તમને પાછળની બાજુથી પસાર થઈને અહીંયા દેખાય છે, એને કહેવાય ફુફ્ફુસ ધમની. ત્યાર પછી તમે અહીંયા જોઈ રહ્યા છો, તમે આ ભાગને જોઈ રહ્યા છો અને આ ભાગને જોઈ રહ્યા છો, એને કહેવામાં આવે છે ફુફ્ફુસ શિરા. પછી તમે જે આ ભાગ જોઈ રહ્યા છો એને કહેવામાં આવે છે ડાબું કર્ણક. પછી તમે જે આ ભાગ જોઈ રહ્યા છો, આ ભાગ તમે જોઈ રહ્યા છો, એ ભાગને કહેવામાં આવે છે ડાબું ક્ષેપક. બરોબર. આ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે એક વિદ્યાર્થી મિત્રો પડદો હોય છે, એક વાલ હોય છે, એને આપણે કહીએ છીએ દ્વિદલ વાલ. અને આ ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક એને અલગ કરતી એક વચ્ચે જાડી દિવાલ આવેલી છે, એને આપણે શું કહીએ છીએ દીકરાઓ? તો કે ખંડોની વિભાજિત કરતું પટલ. બરોબર. આ બધા ભાગો સમજાઈ ગયા? ભાગો બધાને? હા કે ના? પાક્કું? ડન. ક્લિયર? હવે આખી રુધિરનું વહન કઈ રીતે થાય? બરોબર. હવે શું સમજવાનું છે? આપણા શરીરમાં રુધિરનું વહન કઈ રીતે થાય, એટલે કે માનવ હૃદયમાં રુધિરનું વહન કઈ રીતે થાય છે? બરોબર. એ જોવાનું છે. તો સમજતા જાય મિત્રો, જોઈ લો. આ શું છે આપણી? તો કે અગ્ર મહાશિરા. બરોબર. આ શું છે આપણી? પશ્વ મહાશિરા. અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, આ બંને દ્વારા વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન
વિહીન રુધિર. કેવું રુધિર? ઓક્સિજન વિહીન રુધિર. કેવું રુધિર? કેવું રુધિર? ઓક્સિજન વિહીન રુધિર છે. એ ક્યાં આવવાનું છે? નીચેથી પણ સેમ. ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવવાનું છે દીકરાઓ? તો કે આપણું જે આ ખંડ છે, આ ખંડને આપણે શું નામ આપ્યું હતું દીકરાઓ? તો કે જમણું કર્ણક. આ જે જમણું કર્ણક છે દીકરાઓ, એ જમણા કર્ણકની અંદર છે એ બધું અશુદ્ધ રુધિર ભેગું થશે, જે ઓક્સિજન વિહીન રુધિર છે. આટલી પ્રોસેસ સમજાણી? આટલી પ્રોસેસમાં ખબર પડી બધા વિદ્યાર્થીઓને? હા કે ના? હા કે ના? ક્લિયર થાય છે? પાક્કું? ડન. ચાલો, હવે શું થાય વિદ્યાર્થી મિત્રો? જેવું આ જમણું કર્ણક ભરાઈ જાય અશુદ્ધ રુધિરથી, પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જમણું કર્ણક અને આ તમને દેખાય છે જમણું ક્ષેપક, એમની વચ્ચે આ પડદો દેખાય તમને લોકોને વ્હાઇટ કલરનો, એ પડદાને કહેવામાં આવે છે ત્રિદલ વાલ્વ. શું કહેવાય? ત્રિદલ વાલ્વ. આ જે ત્રિદલ વાલ્વ છે વિદ્યાર્થી મિત્રો, એ ખુલશે, અને જેવો ત્રિદલ વાલ્વ ખુલશે એટલે બધું જે અશુદ્ધ રુધિર હતું વિદ્યાર્થી મિત્રો, બધું જે અશુદ્ધ રુધિર હતું દીકરાઓ, ધ્યાન આપજો અહીંયા, બધું જે અશુદ્ધ રુધિર હતું, આ બધું અશુદ્ધ રુધિર ક્યાં આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો આ બીજા ખંડમાં આવશે. આ બીજો ખંડ કયો છે? આ બીજો ખંડ કયો છે? જે ખંડનું નામ શું છે? તો કે જમણું ક્ષેપક. એટલે કે બધું અશુદ્ધ રુધિર ધીમે ધીમે બધું ક્યાં પહોંચ્યું? તો કે ભાઈ જમણા ક્ષેપકમાં પહોંચી ગયું. ઓકે, ડન, ક્લિયર? અહીંયા પહોંચી ગયું. હવે મિત્રો આ જમણું કર્ણક પણ ભરાઈ જશે ધીમે ધીમે. જેવું જમણું કર્ણક ભરાશે એટલે આ જમણું કર્ણક પાછું શું થશે? તો કે સંકોચન પામશે. સંકોચન પામવું એટલે કે ભેગું થશે, જેનાથી વિદ્યાર્થી મિત્રો છે એ આ બધું અશુદ્ધ રુધિર ક્યાં જશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જે આ નળી જોઈ રહ્યા છો, આ નળી જોઈ રહ્યા છો, બંને સાઈડ તમને નળીઓ દેખાતી છે, આ નળી જોઈ રહ્યા છો, આને શું કહેવામાં આવે છે દીકરાઓ? કોણ કહેશે? તો કે આને કહેવામાં આવે છે ફુફ્ફુસ ધમની. શું કહેવાય આને? ફુફ્ફુસ ધમની. એ ફુફ્ફુસ ધમની દ્વારા એ અશુદ્ધ રુધિર ક્યાં જાય છે દીકરાઓ? તો કે ફેફસાની અંદર જશે. અહીંયા પણ એ અશુદ્ધ રુધિર ક્યાં જશે? આપણા જમણી સાઈડના ફેફસાની અંદર જશે, બરોબર? અને ત્યાં વિદ્યાર્થી મિત્રો એ અશુદ્ધ ઓક્સિજન વિહીન રુધિર છે એનું શુદ્ધિકરણ થશે. શું છે દીકરાઓ એનું? અહીંયા શું થશે? રુધિરનું દીકરાઓ શુદ્ધિકરણ. શું જોવા મળશે મને દીકરાઓ? રુધિરનું શુદ્ધિકરણ મને જોવા મળશે. અને રુધિરનું શુદ્ધિકરણ જોવા મળશે એટલે કે ઓક્સિજન વિહીન જે રુધિર હતું એ વિદ્યાર્થી મિત્રો કેવું થઈ જશે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર થઈ જશે. કેવું થઈ જશે? ઓક્સિજન યુક્ત રુધિર થઈ જશે. એટલે કે એ ઓક્સિજન યુક્ત છે એ રુધિર મળશે. એ ઓક્સિજન યુક્ત રુધિર છે દીકરાઓ એ ક્યાં આવશે? તો કે આપણી જે અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે નળી દેખાય તમને, એ નળીને શું કહેવાય દીકરાઓ? તો કે એને કહેવામાં આવે છે ફુફ્ફુસ શિરા. શું કહેવાય એને? ફુફ્ફુસ શિરા. અહીંયા પણ તમને ખબર છે ઓક્સિજન યુક્ત રુધિર છે ફુફ્ફુસ શિરા દ્વારા ક્યાં આવશે દીકરાઓ? તો કે નળીમાં. આ નળી છે ક્યાં ખુલતી છે દીકરાઓ? તો કે આ નળી તમે જે આ ખંડ જોઈ રહ્યા છો, આ ખંડ, એ ખંડને આપણે શું કહીએ છીએ? ડાબું કર્ણક. એ ડાબા કર્ણકની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો રુધિર શું થશે? તો કે દીકરાઓ જમા થશે. કયું રુધિર? શુદ્ધ રુધિર. કયું રુધિર? શુદ્ધ રુધિર. એ શુદ્ધ રુધિર જેવું ડાબુ કર્ણકમાં ભરાશે, ડાબુ કર્ણક જેવું ભરાશે પછી એવું થશે, આ જે વાલ આપેલો છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે, જેનું નામ શું છે દીકરાઓ? તો કે દ્વિદલ વાલ્વ. શું નામ છે? દ્વિદલ વાલ્વ. એ દ્વિદલ વાલ્વ છે ખુલશે. જેવો દ્વિદલ વાલ્વ ખુલશે દીકરાઓ એટલે બધું શુદ્ધ રુધિર ક્યાં આવશે દીકરાઓ? તો કે બધું શુદ્ધ રુધિર તમે જોઈ રહ્યા છો એ બધું વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? તો કે ડાબા ક્ષેપકમાં આવશે. ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં આવશે. અને જેવું એ બધું શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં આવે, જેવું ડાબું ક્ષેપક ભરાઈ જાય પછી એ બધું શુદ્ધ રુધિર ક્યાં જશે? તો કે દીકરાઓ અહીંયા તમને રસ્તો દેખાડ્યો છે, એ રસ્તા દ્વારા છે એ આરોહી ધમની કાંડમાં જશે. આ શું છે દીકરાઓ? આરોહી ધમની કાંડ. આ આરોહી ધમની કાંડ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણા શરીરના અલગ અલગ જેટલા પણ અંગો હતા એ બધા અંગો સુધી શુદ્ધ રુધિર પાછું છે એ પહોંચી જશે. તો આ પ્રમાણે છે
આ પ્રમાણે છે એ આખી પ્રોસેસ છે એ માનવમાં રુધિરની થતી હોય છે. તો આટલું યાદ રાખો અને પછી તમે લોકો છે એ આ પ્રોસેસને આખી તમે સમજો એટલે જરૂરથી તમને લોકોને છે એ સમજાય અને સમજાય જ, એમાં કોઈ પણ શંકાને સ્થાન છે નહીં અને નહીં. ક્લિયર થાય છે? સમજ પડ રહા હૈ ક્યા? પક્કા? ચાલો, વેરી ગુડ. ગુડ. ચાલો નેક્સ્ટ, આ માનવ હૃદય પૂરું થાય છે. હવે મિત્રો આ જો આ પ્રમાણે આખું વહન થાય, જો અશુદ્ધ રુધિર આવ્યું પછી ફેફસામાં ગયું, ફેફસામાં શુદ્ધ થયું, શુદ્ધ થઈને પાછું શુદ્ધ રુધિર છે એ ડાબા કર્ણકમાં આવ્યું, ત્યાંથી ડાબા શેપકમાં ગયું, ત્યાંથી આરોહી ધમનીકાંડમાં ગયું, આરોહી ધમનીકાંડમાં વિવિધ લોકો સુધી આવી ગયું. આખો ફ્લો છે, આ પ્રમાણે આખી પ્રોસેસ થાય. બરાબર, એકવાર જોઈ લો નિરાતે શાંતિથી, બહુ ઉતાવળ નથી કરવી આપણે. ओके, क्लियर हो गया क्या? आगे बढ़ जाए क्या? समझ में आ गया क्या? गुड. ચાલો, આ પ્રમાણે આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની છે. બરોબર, ચાલશે આકૃતિ, વર્લ્ડ બેસ્ટ આકૃતિ છે, સરળ આકૃતિ છે. બરોબર, દોરવામાં આપણે સમય બગડે નહીં એટલા માટે મેં તમને લોકોને અહીંયા એમનેમ શું કરી છે, ડાયરેક્ટ દોરેલી રાખી છે. ટોપર બેચના વિદ્યાર્થીઓ જેટલા પણ છે ખબર જ છે કઈ રીતે દોરવી, અને જે નવા જોડાયેલા છે વિદ્યાર્થીઓ એક વખત ટોપર બેચનો લેક્ચર જોઈ લે આકૃતિવાળો એટલે એને ખબર પડી જાય. ડન. બાકી આમાંથી જોઈને દોરશે તો પણ ચાલશે, કોઈ પણ પ્રકારનો માર્ક્સ કપાય છે નહીં. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા કે તમને દેખાય છે આ બેન છે એને તમને લોકોને ધક ધક થતું કંઈ દેખાતું છે. આ શું છે ધક ધક થાય છે મિત્રો? આજે તમે જુઓ છો એ તો કાંઈ નથી. તમે આ જુઓ, આવા લોકો તમે જોયા છે ઘણી વખત, એની નસો તમને દેખાતી હોય. દેખાય નસો? એ નસો શેની હોય? એ નસોને કહેવામાં આવે છે રુધિર વાહિનીઓ, કે જે નસોની અંદર રુધિરનું વહન થતું હોય એટલે એને શું નામ આપ્યું આપણે? રુધિર વાહિનીઓ. શું નામ આપ્યું એને? રુધિર વાહિનીઓ. બરાબર, એ રુધિર વાહિનીઓ ભણવાનું છે મિત્રો. તો અહીં તમે જોઈ રહ્યા છો તો આપણા શરીરમાં ટોટલ આવી રીતની રુધિર વાહિનીઓ હોય. તમે જુઓ છે ને બાકી ગજબ છે ને બાકી જોરદાર છે ને બાકી ખતરનાક દેખાય જ બધાને? તો આવી રીતે આખી રુધિર વાહિનીઓ, આ તમને જેટલું લાલ લાલ દેખાય ને એ બધી રુધિર વાહિનીઓ છે. અને આ રુધિર વાહિનીઓ છે મિત્રો, એના ટોટલ આપણે જોવા જઈએ તો ટોટલ 3 પ્રકારો પડે છે. રુધિર વાહિનીઓ કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. પહેલાં તો રુધિર વાહિની એટલે શું? તો રુધિર વાહિનીઓ એક રુધિરની નળીઓ છે ભાઈ. હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીને શું કહેવાય? રુધિર વાહિની કહેવાય. શું કહેવાય? બંધ પોલી નળીને શું કહેવાય? રુધિર વાહિની કહેવામાં આવે છે. અને આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવર્તન પામે છે. આ રુધિર વાહિનીઓ દ્વારા જ નળીઓ છે ભાઈ, સપ્લાય છે આપણા શરીરમાં બધા કોષો સુધી રુધિરને પહોંચાડવું છે તો આ રુધિર વાહિનીઓ પોતે કામ કરે છે. અને આ રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય. એકનું નામ છે ધમની, એકનું નામ છે શિરા અને એકનું નામ છે રુધિર કેશિકા. બરોબર, તો મિત્રો ધમની, શિરા અને રુધિર કેશિકા વિશે ડિટેલમાં ભણવાની શરૂઆત કરીએ. તો મિત્રો પહેલાં આપણે ભણીએ ધમની વિશે. તો ધમની રુધિર વાહિનીનું કામ શું? બરોબર, તો પહેલું કામ કે ભાઈ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીને શું કહેવાય? તો કે ધમની કહેવાય. આ સાદું સિમ્પલ લોજિક. પહેલું લોજિક યાદ રાખજો. ક્યાંથી? હૃદયથી આપણા શરીરના જેટલા પણ અંગો છે આ બધા અંગો સુધી રુધિરને પહોંચાડવું હોય તો એ પહોંચાડવાનું કામ કોણ કરે? એ પહોંચાડવાનું કામ કોણ કરે? આ ધમની કરે. બરોબર, ઇટ મીન્સ કે આપણે જોવા જઈએ તો હૃદયથી રુધિર બીજ બધા અંગો સુધી જાય છે તો રુધિર આ ધમનીની અંદર ખૂબ જ ઊંચા દબાણથી વહન પામે. કેવું વહન પામે? ખૂબ જ ઊંચા દબાણથી છે એ પોતે વહન પામતું હોય છે. બીજી વસ્તુ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો ધમનીની દિવાલ જે હોય ને, દિવાલ એકદમ જાડી હોય. અને કેવી હોય દીકરાઓ? તો કે સ્થિતિસ્થાપક હોય. ખૂબ જ જાડી અને સ્થિતિસ્થાપક. જાડી તો તમને સમજ પડે. સ્થિતિસ્થાપકનો મતલબ શું સર? તો કે સ્થિતિસ્થાપકનો મતલબ થાય કે સમયાંતરે પોળી થવી અને પાછી સમયાંતરે સાંકડી થઈ જવી. તો પોળું અને સાંકડું, લબર હોય લબર, એને ખેંચો તો કેમ પોળું થઈ જાય, અને પાછું એમને મૂકી ગયો તો હતું ને એવું થઈ જાય ને, આને સ્થિતિસ્થાપક કહેવાય. આવું સેમ ટુ સેમ આપણી ધમની પણ સાથે થાય. બરોબર, નેક્સ્ટ મુદ્દો આપણે વાત કરીએ તો ધમનીઓનો અંત ક્યાં થાય? ધમનીઓ પૂરી ક્યાં થાય? તો કે જે કોષો હોય, કોષો, એ કોષોની આજુબાજુ રુધિર કેશિકાઓ હોય. એટલે કે ધમની છે એ નાની નાની રુધિર કેશિકાઓમાં શું થાય છે દીકરાઓ? તો કે અંત પામે છે. અને ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર શું થાય છે દીકરાઓ?
તો કે વહન પામે છે. ખાસ યાદ રાખજો, હૃદયથી અંગો તરફ રુધિર જતું હોય હંમેશા માટે ઓક્સિજનયુક્ત જ હોય, એટલે ઓક્સિજનયુક્ત રુધિર છે એ વહન પમાડે છે. ત્યાર પછી અપવાદ રૂપે જો વાત કરીએ, અપવાદ રૂપે એટલે કે તમે લોકો હમણાં શીખી ગયા ફૂફૂસ ધમની હતી, એ પોતે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરતી હતી. યાદ કરો, હમણાં હૃદય શીખા આપણે. એક જ અપવાદ છે. અપવાદનો મતલબ શું થાય કે ભાઈ જે બધા કરે છે એવું નથી કરતું, એનું કંઈક અલગ કરે, એને અપવાદ કહેવાય. બરોબર, એ આ યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ આવે છે શીરા. શું આવે છે? શીરા. તું ખાઈ છે શીરો? ખાય શીરો ખાવો તારે? શીરો હે શીરો ખાવો દીકરા તારે? શીરો ખાવો છે? સાનમનો ભણવામાં છે ને શીરાના દીકરા. ચાલો શીરાની વાત કરીએ તો સાદું સિમ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો શીરાનું કામ શું છે? તો કે શરીરના જેટલા પણ વિવિધ અંગો છે ભાઈ, શરીરના જેટલા પણ વિવિધ અંગો છે ભાઈ, એ વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરવાનું કામ કોનું છે? શીરાનું છે. સાદું સિમ્પલ. ધમની શું કરતી હતી? હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી હતી. પરંતુ અહીંયા શીરા શું કરશે? તો કે ભાઈ હૃદયથી નહીં પણ અંગોથી હૃદય તરફ લઈ જવાનું કામ કરશે. બીજું, આમાં રુધિરનું દ્રવાણ પ્રમાણમાં કેવું હોય છે? ઓછું હોય છે, એટલે કે ઓછું રુધિરનું વહન પામે છે. નેક્સ્ટ શું છે? તો કે શીરાઓની દિવાલ પાતળી હોય છે અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. શીરાઓની દિવાલ બહુ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. બીજું, આનું કઈ રીતે શીરા બને? તો કે જ્યારે ઓલી રુધિર કેશિકાઓ ધમની હતી, રુધિર કેશિકાઓમાં અંત પામી હતી ને, તો એ રુધિર કેશિકાઓ બધી ભેગી થાય અને ભેગી થઈને શીરાઓની રચના કરે છે. બીજું, શીરાઓની અંદર શું થાય છે? ઓક્સિજન વિહીન રુધિરનું પોતે વહન થાય છે. અને આમાં પણ એક અપવાદ છે જેનું નામ છે ફૂફૂસ શીરા. આ ફૂફૂસ શીરા એક જ એવી છે કે જે ઓક્સિજનયુક્ત રુધિરનું પોતે શું કરે છે? તો કે વહન કરે છે. ક્લિયર ભાઈ? ક્વિઝ આવશે હો, ક્વિઝ આવશે, વાર છે હો હજી બેટા, હજી લેક્ચર શરૂ થયો છો. આવશે, હું બધું કરીશ હો તમારા માટે. હા, ક્વિઝની દીકરી પણ જ્યારે આપણે ક્વિઝની દીકરીને થતી પહેલાં આવડે પહેલાં શીરા આવડ્યું તને રખું પહેલાં ક્વિઝ 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 આવશે હો ભાઈ, શાંતિ રાખ, છેલ્લે આવશે ક્વિઝની પપુડી. ક્વિઝ આપો, ક્વિઝ આપો, ક્વિઝ. ક્વિઝ માટે આવીશો અહીંયા? તું ભણવા આવીશો? ટાઈમ પાસ. આવી જરા ચાલ વિદ્યાર્થી મિત્રો. અંગો બરોબર. હા ભાઈ, અહીંયા આવું જ કરવું પડે, બાકી તો કોઈ સમજેવા જ નથી. અહીંયા આવી દાદાગીરી જ કરવી પડે, બાકી કોઈ સમજેવા જ નથી. અહીંયા જનાવર જેવી જાયતું છે. કોમેન્ટ કરવાની ના પડી ને તો કોમેન્ટ ચાલુ જ હોય, એટલે જે જનાર હોય એ કોમેન્ટ કરશે. બરોબર. આ જેટલા પણ હમણાં બોલું નામ, એ બધા જનાવર છે બધા. ચાલો અહીં ધ્યાન આપો. અંગો અને પેશીઓ. બરોબર. અંગો અને પેશીઓ પાસે પહોંચતી જે ધમની છે એ વધુ ને વધુ નાની નાની વાહિકીઓમાં વિભાજન થાય છે અને તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. તો સૌથી નાની રુધિર વાહિનીની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. જો ભાઈ ધમની છે, ધમની છે, ધમની, એ ધમનીનું કામ શું? તો કે ધમની છે એ નાની 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 નળીઓમાં રૂપાંતર પામે. અને એ શું કામ નાની નળીઓમાં રૂપાંતર પામે? કારણ કે ધમનીને દરેક કોષો સુધી શું કરવું છે? તો કે પોતાનું રુધિર પહોંચાડવું છે. તો દરેક કોષો સુધી જ્યારે પોતાનું રુધિર પહોંચાડવું હોય તો ત્યારે કોષોની જેટલી જાડાઈ છે એટલી જાડાઈ એને પ્રાપ્ત કરવી પડે. હવે એટલી જાડાઈ એને જો પ્રાપ્ત કરવી છે તો ધમનીને ધીમે 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 શું થાય? તો કે પાતળું થવું પડે. હવે ધમની એટલી બધી પાતળી થઈ જાય કે કોષોની જેટલી જાડાઈ છે એટલી પાતળી થઈ જાય તો આપણે એ ધમનીને શું કહીએ છીએ? તો કે રુધિર કેશિકા કહીએ છીએ. બરાબર. અને એ રુધિર કેશિકા જે શું કરે છે? તો કે ઓક્સિજનયુક્ત રુધિર કોષોને આપે છે. કોષો પાસેથી જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ મેળવે છે અને પાછું એ રુધિરને શીરામાં લઈ જાય છે. અને શીરા છે એ ક્યાં? તો કે હૃદયમાં અશુદ્ધ રુધિરને પહોંચાડે છે અને પાછું હૃદયનું પ્રોસેસ આખી કામકાજ ચાલુ થતું હોય છે. તો આ પ્રમાણે આખી પ્રોસેસ હોય. તો એ સમજો કે રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે. બરોબર. મેં તમને વાત કરી ને કે રુધિર છે એ કઈ રીતે છે એ કોષો સુધી જાય? તો કે આ જે પાતળી દિવાલ છે રુધિર કેશિકા એ પોતે પૂરી પાડે, એનાથી જાય, એનાથી પાછું આવે. સર ફરીથી સમજાવો બેટા. દિલીપ ફરીથી સમજવું હોય ને દીકરા તો રેકોર્ડિંગ લેક્ચર જોજે, અનલિમિટેડ વખત સમજાવીશ. તારે જેટલી વખત જો એટલી વખત તને સમજાવીશ. રેકોર્ડિંગ લેક્ચર તમારા માટે બેસ્ટ છે. ઓકે. લસિકાનો રંગ નથી હોતો ભાઈ, લસિકા રંગવિહીન હોય છે. બરોબર. ચાલો, ખબર નહીં પડી, ખબર નથી પડી દીકરા તો બીજી વાર જોવાનો, પંચાલ બીજી વાર લેક્ચર જોવાનું. બરોબર. ત્રીજી વાર જુઓ, ચોથી વાર જુઓ, 5-6 વખત જોશો ને તો તમને આવડી જશે, તો તમને ખબર પડી જશે. કારણ કે શું છે, આપણે આખું વર્ષ ભણ્યા ન હોય કે નહીં, સ્કૂલે ન ભણ્યા હોય, અહીંયા પણ ના ભણ્યા હોય, પહેલી વખત ભણીએ કે નહીં ત્યારે એવું થાય. એટલે રેકોર્ડિંગ લેક્ચર 2-3 વખત જોશો એટલે સમજાઈ જશે. ઓકે. અને રેકોર્ડિંગ લેક્ચર આપણે એટલે જ તમને આપ્યા છે કે તમે જોઈએ એટલી વખત જોઈ શકો. આનો યુઝ કરતા શીખો દીકરાઓ બધા.
રેકોર્ડિંગ લેક્ચરનો યુઝ કરતા શીખો. બરાબર, આનો તફાવત પણ પૂછાઈ શકે દીકરા. ક્લિયર? વિરાણી પિયુષ બેટા લાસ્ટ ક્લિયર તારે સમજવું હોય તો રેકોર્ડિંગ લેક્ચર બેસ્ટ છે તારા માટે. અનલિમિટેડ વખત તું સમજી શકે છે. બરાબર, ચાલો સમજાણું. એટલે ખાસ જે પણ વસ્તુ છે એ આપણે આઈએમપી બેચમાં છીએ, નહીં કે ટોપર બેચમાં, કે બધી વસ્તુ સ્લોલી હું ચલાવું. બરાબર, તો હજી મારે 6 મહિના જોઈએ. બોલો 6 મહિના વેઇટ કરવા માટે તૈયાર છો તમે? 6 મહિના વેઇટ કરવા માટે તૈયાર છો? પરીક્ષા પૂરી થઈ પછી સિલેબસ પૂરો થાય. આઈએમપી બેચ શું છે? રિવિઝન કમ ક્રેશ કોર્સ છે. તમે ભૂલી જાઓ છો ઘડીએ ઘડીએ. તો રિવિઝન આને જ કહેવાય કે રિવિઝનમાં આપણે આવડે છે બધી વસ્તુ આપણને, અને આપણે ફટાફટ એને રિકોલ કરીએ છીએ, જોઈએ છીએ. સમજાય છે? હવે એમાં તમારો કન્સેપ્ટ અધૂરો હોય તો તમારે લોકોએ ઘરેથી થોડુંક વાંચવું પડે. બીજું, આ રેકોર્ડિંગ લેક્ચર તમને એટલે જ આપી છે કે તમે અનલિમિટેડ વખત જોવો, ખબર પડે તમને લોકોને. એકને એક વસ્તુ નથી ખબર પડી, બીજી વખત ખબર પડે. આ વસ્તુ બધા લેક્ચરમાં કહેતો હોઉં છું, પણ હજી તમારા મગજમાં ઉતરી નથી. એનો મતલબ એવો છે કે ક્યાંક તમે ભૂલ કરો છો. બરોબર, એટલે રેકોર્ડિંગ લેક્ચર ખાસ તમારા લોકોએ જોવાના છે. ડન? ક્લિયર? ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો ટોપિક આવે છે ઉત્સર્જન. શું આવે છે? ઉત્સર્જન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઉત્સર્જન. અને ઉત્સર્જનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શેના વિશે? તો કે મનુષ્યનું ઉત્સર્જન જોવાના છીએ. મનુષ્યના ઉત્સર્જનની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આખું આપણું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર શું આવેલું હોય છે? તો કે ઉત્સર્જન તંત્રની અંદર કેમ આવું થયું? ચોટી કેમ ગયું? ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલું હોય. જો આ તમે જોઈ રહ્યા છો, એક જોડ મૂત્રપિંડ, અહીંયા પણ એક જોડ મૂત્રપિંડ. બીજું એક જોડ મૂત્રવાહિની આવેલી હોય. જુઓ આ તમે જોઈ રહ્યા છો, નળી જેવી રચના તમને દેખાય છે, એ મૂત્રવાહિની આવેલી હોય. બીજું એક મૂત્રાશય આવેલું હોય. જુઓ તમે દેખાય છે, મૂત્રાશય છે દીકરાઓ. અને એક જોડ એક મૂત્ર માર્ગ આવેલો, તમે જોઈ રહ્યા છો, આ મૂત્ર માર્ગ છે. તો ટોટલ આટલા ભાગો છે એ આપણા શેમાં આવેલા હોય છે? તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આવેલા હોય છે. ક્લિયર? ડન? બીજું અહીંયા તમને લોકોને થોડીક મહાધમની, મહાશિરા ને ધમની, મૂત્રપિંડ, ધમની ને એવું લખ્યું છે. તો મિત્રો આ બધાય છે એ બધી શું છે? રુધિરની નળીઓ જ છે, બીજું કશું નથી. એટલે અટવાતા નહીં. બરોબર, અહીંયા સર કેમ ડાબી મૂત્રપિંડ શિરા લખ્યું? કારણ કે ડાબી સાઈડની છે એટલા માટે. તો આ સાઈડની જમણી મૂત્રપિંડ શિરા થાય. બરોબર, અહીંયા ડાબી અહીં કેમ લખ્યું? ડાબી સાઈડની, આ જમણી સાઈડની. બરોબર, આ મૂત્રપિંડ જમણી સાઈડનું, આ ડાબી સાઈડનું, એ પ્રમાણે વિચારવાનું. ચાલો, વન બાય વન આપણે ફટાફટ થિયરી કમ્પ્લીટ કરતા જઈએ મિત્રો. બરોબર, મૂત્રપિંડની વાત કરીએ તો પહેલાનું સ્થાનની વાત કરવાની. મૂત્રપિંડનું સ્થાન ક્યાં આવેલું હોય? તો મિત્રો કરોડરજ્જુ છે એની જે કેશિરુકાઓ છે એની બંને પક્ષો બાજુ આવેલું હોય. ક્યાં આવેલું હોય? આ આપણી કરોડરજ્જુ દેખાય તમને લોકોને? પાછળથી તમને લોકોને કરોડરજ્જુ દેખાય છે? આ કરોડરજ્જુ છે, આ એની સાઈડમાં બધી કેશિરુકાઓ હોય. એ કેશિરુકાઓની પશ્વ બાજુ એટલે સાઈડમાં અહીંયા ક્યાંક છે એ વિદ્યાર્થી મિત્રો આપણી શું આવેલી હોય છે? તો કે કિડની આવેલી હોય, જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ. બીજું, મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગના વાલ આકારની, ચપટા આકારની હોય છે. યાદ રાખજો, મૂત્રપિંડ છે એ શેવી હોય? લાલાશ પડતા કથ્થઈ રંગના વાલ આકારની હોય. બીજું, દરેક મૂત્રપિંડની અંદર નાના નાના ગાળણ એકમો હોય કે જે પોતે રુધિરનું ગાળણ કરે. એ ગાળણ એકમને કહેવામાં આવે છે મૂત્રપિંડ નલિકા. અને આ મૂત્રપિંડ નલિકા એક મૂત્રપિંડની અંદર કેટલી હોય તમને ખબર છે? એક મૂત્રપિંડની અંદર દીકરાઓ 10 લાખ, કેટલી? 10 લાખ દીકરાઓ છે એ શું હોય છે? તો કે ગાળણ એકમો હોય છે. અને આ 10 લાખ ગાળણ એકમો છે એ પોતે રુધિરમાંથી અશુદ્ધિઓને દૂર કરે છે, અને દૂર કરીને દીકરાઓ મૂત્રનું પોતે શું કરે છે? તો કે નિર્માણ કરવાનું કામ કરે છે. આ મૂત્રપિંડ નલિકાનું આ કામ છે. ડન? નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ કોણ છે? તો કે દીકરાઓ એ છે મૂત્રવાહિની. તો મૂત્રવાહિની શું છે દીકરાઓ? તો કે દરેક મૂત્રપિંડમાંથી એક સાંકળી અને લાંબી વાહિની મેળવે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને આપણે વિદ્યાર્થી મિત્રો સાદી સિમ્પલ ભાષામાં મૂત્રવાહિની કહીએ છીએ. આ મૂત્રવાહિનીનું કામ શું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા જે આ કિડની તમે જોઈ રહ્યા છો, મૂત્રપિંડ જોઈ રહ્યા છો, એમાં જે મૂત્રપિંડ નલિકા દ્વારા જે ઉત્પન્ન થયેલું મૂત્ર છે એ મૂત્રને વિદ્યાર્થી મિત્રો ક્યાં? તો કે મૂત્રાશય સુધી લઈ જવાનું કામ કરે. ક્યાં લઈ જવાનું કામ કરે? મૂત્રાશય સુધી છે એ લઈ જવાનું કામ કરે છે. બરાબર, આગળ વાત કરીએ, મૂત્રાશયની વાત કરીએ તો મૂત્રાશય છે વિદ્યાર્થી મિત્રો એક પ્રકારની કેવી કોથળી છે? તો કે સ્નાયુમય કોથળી છે. કેવી કોથળી છે? સ્નાયુમય કોથળી છે, કે જેની અંદર શું થાય છે દીકરાઓ? તો કે મૂત્રનો આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. જ્યારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય, એટલે કે મૂત્રાશય છે એ મૂત્રથી હલોહલ ભરાઈ જાય,
ત્યારે તે શું થાય છે તો કે સંકોચન પામે છે અને સંકોચન પામીને મૂત્ર માર્ગમાંથી તેનો શું કરે છે તો કે નિકાલ કરે છે. બરાબર, નીચે તમને દેખાય મૂત્ર માર્ગ છે, ત્યાંથી પોતે નિકાલ કરે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મૂત્ર માર્ગની વાત કરીએ તો મૂત્ર માર્ગ શું કામ કરે તો કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતો એક છિદ્ર હોય, બરાબર, એને મૂત્રાશય કહેવાય. અને બીજું કે પોતે મૂત્રનું ઉત્સર્જન કરે, એટલે કે મૂત્રને શરીરમાંથી બહાર કાઢવાનું છે દીકરાઓ કામ કરે છે. તો અહીંની આકૃતિ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવાનું છે અને એ છે આ છેલ્લો ટોપિક, ફટાફટ ભણીને પૂરું કરીએ આપણે. બરાબર, એ છે વનસ્પતિઓમાં પ્રજનન. વનસ્પતિઓમાં ઉત્સર્જનની જો આપણે વાત કરીએ તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ એકમો કે તંત્રો પોતે ધરાવતા નથી હોતા. બરાબર, અને તેમાં વિવિધ રીતે પ્રજનન જોવા મળે છે. વનસ્પતિઓમાં એક પણ પ્રકારના ઉત્સર્જન તંત્ર કે એકમો જોવા મળતા નથી. બરાબર, આગળ વાત કરીએ. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉત્પન્ન થતો O2 વાતાવરણમાં સીધો ઉત્પન્ન થઈ જાય. તમને એ પણ ખબર છે ભાઈ કે વનસ્પતિ છે એ પોતે કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને ઓક્સિજન પોતે છોડે. બરાબર ને, ક્લિયર થઈ છે? કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને ઓક્સિજન પોતે છોડે. તો આ કામ કરે છે તો ઓક્સિજન એના માટે ઉત્સર્ગ દ્રવ્ય છે, એટલા માટે પોતે શું કરે છે તો કે એનો નિકાલ કરે છે. બીજું, વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીનો વાયુ રંધ્રો દ્વારા મુક્ત કરે. તમને બધાને ખબર છે જો વનસ્પતિમાં પાણી વધી જાય તો એ શું કરે, બાષ્પોત્સર્જનની ક્રિયા કરે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા છે પોતે વધારાનું પાણી છે એ શું કરતું હોય છે, મુક્ત કરતું હોય છે. બીજું, કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોને પાણી પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે પર્ણ ખરી પડે. ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણોની અંદર પણ સંગ્રહ થાય. પછી કેટલીક વનસ્પતિઓ નકામા દ્રવ્યોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે. તમને બધાને ખબર છે વનસ્પતિની અંદર રસધાની કોષીય અંગિકા છે, ધોરણ 9 ની અંદર ભણી ગયા, એ બહુ મોટી આવેલી હોય. 50 થી 90% ભાગ છે એ કોષીય અંગિકાઓનો આવેલો હોય અને આ જે કોષીય અંગિકાઓ છે એ પોતે શું કરે છે તો કે દીકરાઓ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. બીજું, વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેમ કે સ્ફટિકો છે, રેઝિન છે, ગુંદર છે, બરાબર, એવી બધી વસ્તુઓ જૂની જલવાહક જે પેશીઓ હોય એમાં પણ પોતે શું કરતા હોય છે તો કે સંગ્રહ કરતા હોય છે. અને વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં પણ શું કરે છે તો કે નિકાલ કરે છે, ઉત્સર્જિત પણ પોતે કરતા હોય છે. બરાબર, મૂત્રાશય નર અને માદા બંનેમાં હોય. હા બેટા, બંનેમાં જ હોય હો, આપણા મેકમાં જ ન હોય, બંનેમાં જ હોય ને, બંનેમાં જ હોય ને બેટા. હે, બરાબર. ચાલો, તો આ ફોટા જોઈ લો તમે, આવું બધું તમે જોવો છો. આ લબર છે, પછી આ ગુંદર છે, પછી આવા લાળ જેવા પદાર્થો છે. આ પર્ણોમાં જ્યારે ઉત્સર્ગ દ્રવ્ય ભરાઈ જાય ત્યારે કંઈક આવું તમને લોકોને દેખાય. સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ ધ ચેપ્ટર નંબર 5. હવે મિત્રો તમને લોકોને છે મારે બતાવવાનું છે શું તો કે મેં તમને લોકોને કીધું હતું ને ક્વિઝ ક્યારના કરતા હતા ને, તો એ ક્વિઝ આપણે ફટાફટ જોઈ લઈએ. તો એ ક્વિઝની આપણે વાત કરવી છે વિદ્યાકુલ, પણ એ પહેલાં મારે થોડુંક સિક્રેટ છે ભાઈ, કેમેરો ઓફ કરવો પડશે. સોરી ગાઈઝ, માફ કરી દેજો. 2 મિનિટ કેમેરો ઓફ કરીએ છીએ આપણે. 2 જ મિનિટ હો બેટા, 2 જ મિનિટ. 2 જ મિનિટ કેમેરો ઓફ થાય છે. શું કામ તો કે આમાં મારા આઈડી પાસવર્ડ હોય, સિક્રેટ આઈડી પાસવર્ડ. એ આઈડી પાસવર્ડ તમને અમે કહી દઈએ તો તમારી બલ્લે બલ્લે થઈ જાય ને, હા કે ને? બરાબર, એટલે આઈડી પાસવર્ડ કોઈને કહેવાય નહીં, એટલા માટે ખાસ હું કેમેરો બંધ કરેલો છે. તો કેમેરામાં કાંઈ ફોલ્ટ નથી આવ્યો, કેમેરો મેં જ બંધ કર્યો છે. એટલે બિલકુલ તમારે લોકોએ છે એ ગભરાવાની જરૂરિયાત નથી, કારણ કે હિરેનભાઈ તમારા બેઠા છે કે જે તમને લોકોને છે એ સરસ મજાનો છે એ પોલ કરાવવાના છે. તો મિત્રો ચાલો હું પાછો કેમેરો ખોલી નાખું છું. કેમેરામેન ખુલ જા, સિમ સિમ ખુલી ગયો, હલી ગયું લાગે થોડું ઘણું આમ તેમ. ચાલો રેડી, કરીએ ક્વિઝ સ્ટાર્ટ. ચાલો ક્વિઝ સ્ટાર્ટ થઈ રહી છે મિત્રો. તમારી સમક્ષ પ્રથમ સવાલ આવી રહ્યો છે. અહીં શું કીધું છે, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. ચાલો ભાઈ ફટાફટ જવાબ આપશો. મને સાચો જવાબ આપશો તો સાચા માર્ક મળશે, ખોટો જવાબ આપશો તો ખોટા જવાબ મળશે ભાઈ. ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ. બરાબર, જે લોકોને બહુ ન આવતું હોય એ લોકો છે ને શું કરે ખબર છે, કોમેન્ટ બોક્સમાં જવાબ આપે. બરાબર, ચાલો તો 240 જણા છે, સાચો આન્સર છે બી, કણાપ સૂત્ર આવશે. ચાલો નેક્સ્ટ બીજો સવાલ આપણે જોઈએ. શરીરના કયા ભાગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? કયા ભાગમાં ઓક્સિજન યુક્ત બને? ચાલો બોલો. ચાલો, હૃદયમાં, મૂત્રપિંડમાં, યકૃતમાં કે ફેફસામાં? ઓક્સિજન યુક્ત ક્યાં બને? તો રાઈટ આન્સર ઇઝ ધ ડી આન્સર. બધા એ કરતા હતા. ઓક્સિજન યુક્ત રુધિર થોડું કઈ હૃદય બનાવે છે?
ફેફસા બનાવે છે. ભૂલ કરી ગયા. બરોબર. ચાલો નેક્સ્ટ સવાલ. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? ચાલો 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 ચાલો. આવડતું જ છે તમને લોકોને. યસ 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 વિદ્યાર્થી મિત્રો, સાચું છે સાચું છે સાચું છે. બાઉમેનની કોથળી. બરોબર. ચાલો આગળ વાત કરીએ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો મૂત્રનો એક ભાગ છે. ચાલો ભાઈ ફટાફટ કોમેન્ટ કરશો. કોમેન્ટ કરો તમને ઓલમ નો દેખાતું હોય તો ભાઈ. यस वेरी गुड. આ બધાનો આન્સર સાચો હો ભાઈ. ये सबका आंसर सही है भाई. सीख गए आप लोग तो हैं. बढ़िया सीख गए. होशियार लग रहे हो. ओके. તો આ થઈ ગયા તમારા 4. 5મો સવાલ છેલ્લો કે ભાઈ રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. હમણાં જ આપણે જોયું. શું છે ભાઈ? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હોશિયારના દીકરા હો તમે, પણ હોશિયારના દીકરા બધા. ઓકે 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 સાચું છે. ચાલો જોઈ લે રીડર બોર્ડ કોણ છે પહેલા નંબરે. ઓકે ભાઈ પહેલા નંબરે આપણને બધાને ખબર છે તો કે ભાઈ ઝિયાન્સુ ઉઝેનિયા. બરાબર. ઝિયાન્સુ ઉઝેનિયા ભાઈ પહેલા નંબરે આવી ગયા છે. બરાબર. અને બાકી બધા છે એ બીજા નંબરે છે. બરાબર. તો એને બિગ બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તો બસ આ જ છે. આજે આપણા 2 ચેપ્ટરો આપણે કમ્પ્લીટ કર્યા છે. બરાબર દીકરાઓ. અહીંયા 2 ચેપ્ટરો આપણા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે મળીશું બરાબર ત્યારે નેક્સ્ટ ચેપ્ટર જોશું. ડીપીયુમાં હોમવર્ક ચેક કરી લેજો. અને આવનારો જ્યારે ક્લાસ આવશે ત્યારે એ આવનારા ક્લાસની અંદર આપણે લોકો નવું ચેપ્ટર નંબર છે આપણું 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જોવાના છીએ. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આવી જજો. અને આપણો 7 વાગે તમને બધાને ખબર જ છે કયો લેક્ચર છે. 7 ડે ક્રેશ કોર્સ. બરાબર ને. એમાં પણ બધાએ પહોંચી જવાનું છે. 2 કલાક બેસી જવાનું છે. ટાઈમ પાસ નથી કરવાનો. બરાબર. તો આવજો. ટાટા બાય બાય. સી યુ.